હવામાનના બે જાણકારોની આવતા દિવસોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ। જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓ અનુસાર આ મહિનાની 3 તારીખથી લઈ 10 તારીખ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ, વાવાઝોડું તથા કરા પડવા જેવી ઘટનાઓની આગાહી કરી છે, જેને લઈ આગામી દિવસોનું આયોજન કરતા ખેડૂતો તથા અન્ય વર્ગને વરસાદને લઈને થનારા નુકસાનો સામે અગમચેતી રાખવા અને સાવધાની વર્તવાના અણસારો આપ્યા છે। હમણાં એક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જામનગરના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કંઈક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક છાંટાકે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ શક્યતા રહેશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં પલટો આવશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 10 દિવસમાં આ બધા પલટા એક પછી એક પલટા આવવાની શક્યતા રહેશે અને જૂનાગઢના ભાગોમાં લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટા આવશે। તારીખ 8 થી 10માં પણ લગભગ પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આગામી તારીખ 3 થી 10માં ખેડૂત ભાઈઓએ મોસમ જોઈને પોતાના કૃષિ કાર્યો કરવા સારા રહે। ક્યારેક તડકો તો ક્યારેક વરસાદ આવી શકે, ગાજવીજ સાથે પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં 20 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા રહેશે। મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને 26 એપ્રિલથી મે માસની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। એક સિવિયર ચક્રવાત મે માસમાં અરબ સાગરમાં પણ થવાની શક્યતા છે। જો તેનો માર્ગ ઓમાન તરફ જાય તો ઓછી હરકત આવી શકે ગુજરાતને। માવઠાના વરસાદની શક્યતા છે તેની આગાહી આપવાની છે, સાથે ઊંચા તાપમાન વિશેની પણ ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં, ગત મહિનો એટલે કે 2026ના માર્ચ મહિનાની અંદર 2 રાઉન્ડની અંદર માવઠા જોવા મળ્યા, જેની અંદર 18, 19 અને 20 માર્ચે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠું થયું હતું। ત્યાર પછી 28, 29 અને 30 માર્ચે પણ માવઠું થયું। ખાસ કરીને 28 માર્ચે હવામાનમાં પલટો આવ્યો। 29 માર્ચે ખંભાળિયાના અમુક ગ્રામ્ય વિસ્તાર, સાવરકુંડલાના વિસ્તારો અને બોટાદના વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા હતા। 30 માર્ચે અમરેલી લાઠી, લીલિયા સહિતના અનેક વિસ્તારોની અંદર તીવ્ર માવઠું જોવા મળ્યું। એટલે 28, 29, 30 માર્ચમાં પણ માવઠું થયું છે અને હવે આ 31 અને 1 તારીખે 2 દિવસથી આપણું હવામાન ખુલ્લું થયું છે, તાપમાન ઉચકાયું છે। છતાં હવે આપને જણાવી દઉં કે હવે આવનારા દિવસમાં 3 દિવસ સુધી હજુ માવઠાની શક્યતાઓ છે, જેમાં 2, 3 અને 4 એપ્રિલ એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ભારતના જે પહાડો ઉપરથી અત્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે। ઉત્તર ભારતના પહાડો ઉપર બરફવર્ષા પણ થઈ રહી છે અને એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે એનો ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે, જેને કારણે માર્ચ મહિનામાં પણ 2 માવઠા થયા અને હવે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આ એક માવઠું થવાનું છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ છે એ પાકિસ્તાનના અમુક ભાગો ઉપર પહોંચી ગયો છે। 2 એપ્રિલ 2026ના રોજ કચ્છ જિલ્લાના જે નલિયા એટલે કે અબડાસા તાલુકાની એની આસપાસથી માવઠાના ઝાપટાની શરૂઆત થઈ શકે છે। ખાસ કરીને આ માવઠાની વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં કચ્છ જિલ્લાના અમુક સેન્ટરની અંદર તો તીવ્ર માવઠું થશે, એટલે કે સામાન્ય કરતા થોડુંક વધુ માવઠું થાય તેવી પણ શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના પણ 1-2 સેન્ટરની અંદર તીવ્ર માવઠું, બાકી છૂટાછવાયા વિસ્તારમાં માવઠું થવાનું છે। એટલે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ માવઠાની અસર થોડીક વધારે જોવા મળશે। બીજા વિસ્તારોમાં પણ માવઠું થશે, પણ બીજા વિસ્તારોમાં એકદમ સીમિત વિસ્તાર અને એકદમ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। અમુક જગ્યાએ તો ખાલી છાંટછૂટ થશે, પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ થોડુંક તીવ્ર માવઠાના રૂપમાં અસર કરી શકે છે। એટલે આપણે આ માવઠા છે એને કારણે ખેડૂતોને ખેતી પાકોની અંદર વારંવાર નુકસાની આવી રહી છે। માર્ચ મહિનાની અંદર 2 માવઠા થયા, એમાં પણ જે શિયાળુ પાક હોય, ઉનાળુ પાક છે, બાગાયતી પાક છે, દરેક પાકની અંદર નુકસાન ગયું છે અને ફરીથી એપ્રિલ મહિનાની અંદર માવઠું આવી રહ્યું છે। એટલે હજુ પણ ખેડૂત ભાઈઓને વધુ નુકસાની સહન કરવાનો વારો આવે તેવી શક્યતાઓ છે। એટલે ખેતી કામોની અંદર આપણે આ 2, 3 અને 4 એપ્રિલમાં માવઠું થવાનું છે, એને ધ્યાનમાં રાખીને ખેતી કામોનું આયોજન કરવું। બીજી વાત એ કરવાની છે કે અત્યારે આમ તો ઉનાળો ચાલી રહ્યો છે
એટલે ઉનાળાની અંદર સ્વાભાવિક રીતે તાપમાન ઉચકાતું હોય છે અને એમાં પણ એપ્રિલ અને મે મહિનો છે એ તો આકરા તાપના મહિના કહેવામાં આવે છે. એટલે હવે 3 અને 4 તારીખથી હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થઈ રહ્યો છે. જો કે આ હીટવેવનો રાઉન્ડ છે લગભગ ગુજરાતના દરેક સેન્ટરમાં હશે. એટલે કે તાપમાન છે 40 ને અમુક જગ્યાએ 40 પ્લસ એટલે કે 41-42 ડિગ્રી તાપમાન થવાની શક્યતાઓ છે. 3 એપ્રિલથી લઈ અને 8 એપ્રિલ સુધી તાપમાન ઉચકાવાનું છે. જે વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડે અને વાદળછાયું વાતાવરણ થાય એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું રહેશે. હવે આપણે ગુજરાતની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો સાર્વત્રિક તો માવઠું થવાનું નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડીક વધારે અસર, બીજા વિસ્તારમાં ઓછી અસર. એટલે અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ સાર્વત્રિક નથી, બધા જ ગામમાં નથી થવાનું, અમુક ગામમાં જ થવાનું છે. તો જે વિસ્તારમાં માવઠું હશે એ વિસ્તારનું તાપમાન થોડુંક નોર્મલ રહેશે. જે વિસ્તારમાં માવઠું નહીં હોય એ તમામ વિસ્તારનું તાપમાન છે ઉચકાશે. એક પ્રકારે હીટવેવ જેવો માહોલ છે એ 3 થી લઈને 8 એપ્રિલ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ તો આમ જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન, હીટવેવ અને માવઠાના ઝાપટા, વાદળછાયું વાતાવરણ, બધું જ પ્રકારનું હવામાન છે આપણે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ કરીને માવઠું અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.